મિત્રો જે હું દાદરા ચડીને જાઉં છું ને એ બીજા નંબરના દાદરા છે. એક ઓલી બાજુ છે, એક આ બાજુ છે, એમ કરી બે દાદરા છે. મિત્રો થોડુંક બાકી છે ને આપણે જે રસ્તે આવે આ રસ્તો અને એક બીજો રસ્તો એ ઓલા પણ છે. તો જય માતાજી બધાને અને જય શ્રી રામ. તો ફરી તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં ફરી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો થંબનેલ અને ટાઇટલ જોઈને આવ્યા છો એટલે વિડીયોમાં તમારી જ માટે છે. એટલે વિડીયો આજનો છે સિહોરી માનો, અને આખો સિહોરી માનો વિડીયો તમને દેખાડવાનો છે. તો વિડીયોમાં એન્ડ છે ને એન્ડ સુધી બિના દેજો અને ડાયરેક્ટ જઈએ આપણે માં સિહોરીના દર્શન. કેમ કે સિહોરી કોણ છે? માં સિહોરી તો ખજૂરભાઈના કુલદેવી છે. એટલે આપણે પણ દર્શન તમને કરાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બિના દેજો. ચાલો ત્યારે ડાયરેક્ટ જઈએ માં સિહોરીના દર્શન કરવા. તો તમને ખાસ સૂચના દેવાની તો ભૂલાઈ ગઈ કે આપણે જે રોડ ઉપર છે ને ત્યાંથી સિહોરી માનો ડુંગરો થોડોક નજીક લાગે. જો તમને દેખાડો વિડીયોમાં. જો સામે જોવો છો ને એ સિહોરી માનો ડુંગરો છે. આપણે ત્યાં જવાનું છે. ચાલો ત્યારે જઈએ. ટ્રીપ ન કરતા હવે ડાયરેક્ટ તમે સિહોરીમાં જઈને તમને મળું છું ડાયરેક્ટ ના ગેટે જઈને. બરોબર. ફાઇનલી મિત્રો આપણે અડધો ડુંગરો ચડી ગયા છીએ અને આપણે સામે માથે જવાનું છે. અને સામે માથે દેખાય છે ત્યાં જવાનું છે. આપણે ત્યાં જવાનું છે. એ તો અડધે જ છીડ્યા છે. અને આ સંપૂર્ણ સિહોર કાંઈ નહીં. સારું હાલો માથે ધીમે ધીમે ચડીએ, પછી તમને માથે જઈને દેખાડું માં સિહોરીના દર્શન. મિત્રો જે હું દાદરા ચડીને જાઉં છું ને એ બીજા નંબરના દાદરા છે. એક ઓલી બાજુ છે, એક આ બાજુ છે, એમ કરી બે દાદરા છે. બધી બાજુથી એમ ચડી એક પણ ઉતરી એક જોવો તમે. આપણે ધીમે ધીમે ચડીવી છીએ. હવે થાકડો બહુ લાગી ગયો. હજી તો અડધો જ ચડ્યો છું. કાંઈ નહીં માથે તમે સિનેમેટિક શોટ જો દાદરા ચડીએ એના ત્યાં લઈ ચડી જાય માથે ફટાફટ. પાછો પવન ખાવા ઉભા રહી ગયા છે એવી. અને મિત્રો એક અદ્ભુત ચીજ જોવા મળી છે. આપણે દરિયામાં જઈને તો એના ઢગલીલું કરેલું હોય, એટલે કે ઓલું કરેલું હોય. તમને દેખાડું વિડીયોમાં. હવે ઢગલીલું શું કામ બતાવી જરાક કોમેન્ટ કરી દેજો. મને તો નથી ખબર, તમને ખબર હોય તો કદાચ. ચાલો ધીમે ધીમે માથે ચડીએ. જય સિહોરીમાં. મિત્રો થોડુંક બાકી છે ને આપણે જે રસ્તે આવે આ રસ્તો અને એક બીજો રસ્તો એ ઓલા પણ છે. અને માથે ઓલા પણ જવાનું છે. ત્યાં માથે જવાનું છે. ચાલો તારે ફટાફટ માથે જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા માથે. આની તપન ઉપર કાઢી નાખીએ પછી જઈએ માથે ડાયરેક્ટ. તમે મિત્રો દર્શન કરી લીધા અને મેં પણ દર્શન કરી લીધા. હવે તમને ઘણી સિનેમેટિક શોટમાં સિહોર આખું બતાવવું છે જે ડુંગરા ઉપરથી દેખાય. જો તમે ખાલી એક નંબર. આ છે અમારું સિહોર. ચાલો તારે દર્શન કરીએ. ઘણી ગાય બે કેમ કે વાતાવરણનો આનંદ ઉઠાવવાનો છે ફટાફટ. મિત્રો આ ખજૂરભાઈના કુલદેવી છે એ તો તમને કદાચ ખબર હશે કે નહીં ખબર હોય તો મને નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખો.
મને તો ખબર જ છે ખજૂરભાઈના કુલદેવી છે. પાછળ પવન થવા ઉપર પવન એક પાછળનો વ્યૂ છે મંદિર, પાછળનો વ્યૂ છે. આપણે દર્શનના પવન ખાવા પણ ઉભા ડુંગરા ઉપર પણ પીવાના પાણીની વ્યવસ્થા છે. તમે જુઓ ડુંગરા ઉપર પણ પાણીની વ્યવસ્થા છે. અને પાછો પવન ખાવા ઉભા રહી ગયો. જોવો ખાલી એક કંઈ દેખાતું જ નથી, તડકો એવો છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને પાછા આવે હેઠે ઉતરી. ચાલો તારે હેઠે આમ હેઠે ધીમે ધીમે હેઠે લાગીએ છીએ ફટાફટ, કેમ કે 6 વાગી ગયા. આ તમને પાછળ જુઓ, આપણા ઘર આમ છે, ત્યાં જવાનું છે. મિત્રો ફાઇનલી આપણે થોડાક હેઠે ઉતરી ગયા અને આપણે ઉતરતા આ જોવા મળ્યું. શું જોવા મળ્યું ખબર? વાંચી લીધો એ વસ્તુ આ દેખાય છે. અમને તો ખબર જ છે, તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો એક સિંહણનો આખું દટાઈ જાય ને એવો પથ્થર છે. એ પથ્થર તમને દેખાડું છે. જે માં સિંહોરીએ રક્ષા કરી હતી એ પથ્થર અટકાવી દીધો છે, હાકલથી બાંધેલો છે. એવું લોક વાયકા છે અને ખરેખર છે જ તે. તમને અહીંથી દેખાડું છે, તમે જોઈ લો ખાલી. એ આ પથ્થર છે જેના હાકલથી બાંધેલો છે મિત્રો. અને એ પથ્થર પડ્યો હોય તો કદાચ આખું શિવર ઉપડી જાય એવી લોક વાયકા છે. બાપુ એમ પણ કહે છે. અને ઘણા તમે વિડીયો જોયા દેશે શિવરના, અને હું પણ તમને એ જ કહીશ. મને તો બહુ ખ્યાલ નથી પણ તોય તમને કીધું. કાંઈ નહીં, હવે ધીમે ધીમે હેઠે જઈએ. બાકી તો ડાયરેક્ટ હેઠે જઈએ. તો આપણે ક્યાંથી આવ્યા હતા ને એ ભૂલાઈ ગયું. આ રસ્તો હતો કે આ રસ્તો હતો? તમે કોમેન્ટ કરો તો અમે કયા રસ્તેથી આવ્યા. આ રસ્તો ને આ રસ્તો કાંઈ નહીં, હાલો હું હેઠે તમે આ રસ્તે લઈ જાઉં છું. આ રસ્તે આપણે હેઠે જવાનું રસ્તો ઓલકો જાય છે ને આ રસ્તો આ બધું જાય છે. તો આ રસ્તે આપણે હેઠે જઈએ ફટાફટ. ચાલો તો હેઠે ઉતરવાની શરૂઆત કરી દઈએ ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા 150-200 દાદરા ઉતરી ગયા. માથે ગયા હતા સામે અને આપણે ઉતરી ગયા હેઠે. ચાલો ત્યારે ફટાફટ હેઠે ઉતરી ગયા. ફાઇનલી મિત્રો જ્યાંથી આપણે ગયા હતા ત્યાંથી અહીંથી માથે આમ ગયા હતા માથે આપણી રામપિયર. ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. વચ્ચે એડ કરવો છે પણ વચ્ચે જઈને ત્યાં લગીની. ફાઇનલી મિત્રો પાછા આપણે જંગલમાં આવી ગયા છીએ. અને આ સિંહોનું જંગલ છે સંપૂર્ણ. અને જો સૂર્ય કેમ હાથમાં, આ સિંહોનું સંપૂર્ણ જંગલ છે. ઓલો જે સામે દેખાય સિંહોનો ડુંગરો છે, આપણે ત્યાં ગયા હતા. આ છે ને ડુંગરો, આપણે ત્યાં ગયા હતા. કાંઈ નહીં, હવે ઘરે જઈએ પાછા. ઘરે જઈને તરફ પછી જોઈએ શું કરવું છે. ઘરે જઈએ પહેલાં ફટાફટ, કેમ કે સૂર્ય છે ને હાથમાં આવ્યો છે ને આપણે અહીંયા વસોવસ છે જંગલની વસો. ચાલો તરફ ફટાફટ જઈએ. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને વિડીયોને એને કરવા જવું છે. પણ એ પહેલાં ખાસ સૂચના કે જે લોકો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સબસ્ક્રાઈબ જે લોકોએ કરેલી છે એ ઓલ નોટિફિકેશન ઓન કરી રાખજો, જેથી કરીને હવે પછીના જે વિડીયો આવવાના છે ને એ ધમાકેદાર આવવાના છે. જેમ કે સિહોરમાં નવનાથ, પછી ગોતમેશ્વર, એમ તમામે આખું સિહોર તમને દેખાડવાનું છે. એટલે વિડીયોને બનતા લગીનમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળશું તારે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં લગી બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય શિહોરીમાં કોમેન્ટમાં લખતા રહેજો. ચાલો તારે બાય બાય.